આજે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીશું। આજે આપણે પ્રશ્ન 2 બનો નીચેના વિધાનોના કારણ આપીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પ્રકરણ 1 છે, એમાં છે પહેલો પ્રશ્ન છે મીનળ દેવી આદર્શ રાજમાતા હતા। તેમાં લખીશું રાજમાતા મીનળ દેવી પ્રજાવત્સલ હતા। તે પ્રજાના માટે કલ્યાણ કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા। પ્રજાને ન્યાય આપવા તથા બીજા નોંધપાત્ર કામો કર્યા છે। સોમનાથનો પાત્રાવેડા રદ કરાવ્યો। પછી ધોળકામાં પાણીની સમસ્યા હલ કરવા માટે મલાવ તળાવ અને વિરાન ગામમાં મૂલસર તળાવ બંધાવ્યું। પ્રકરણ 2 છે, એમાં છે કૃષ્ણદેવરાય આગના ભોજ તરીકે ઓળખાય છે, આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે। તેમાં લખીશું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન પંડિત અને સાહિત્ય રસિક હતા, સાથે વિદ્યાનો ઉપાસક હતા। તેમને રાજા ભોજની જેમ પોતાના રાજ્યમાં સાહિત્ય કલાને ઉત્તેજન આપ્યું હતું। વળી તેમણે તેલુગુ અને સંસ્કૃત ભાષામાં ગ્રંથ લખ્યા હતા। પ્રકરણ 3 છે, એમાં છે અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો। તેમાં આપણે લખીશું અકબરે બધા ધર્મોમાં ઉત્તમ તત્વોનું સમાવિષ્ટ કરીને દીન-એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી। તેને રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો। આથી એમ કહી શકાય કે અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો। પ્રકરણ 4 છે, એમાં છે કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પગોળા કહેવામાં આવે છે। તેમાં લખીશું કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથ પુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયા કિનારે આવેલું છે। 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું। સમગ્ર રથ મંદિરને 7 અશ્વોથી ખેંચતા સૂર્ય રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પગોળા તરીકે ઓળખવામાં આવે છે। પ્રકરણ 11 છે, એમાં છે દરિયામાં ભરતી ઓટ થાય છે। તેમાં આપણે લખીશું કે દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે। દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે। ભરતી વખતે દરિયાના પાણીના સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે। ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે। ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે। બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી। પૂનમ અને અમાસના દિવસે સૌથી મોટી ભરતી ઓટ આવે છે। સાતમ આઠમના દિવસે સૌથી નાની ભરતી ઓટ આવે છે। એના પછી છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટા ભરતી આવે છે। તો દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સુધી રેખામાં આવે છે। તેથી સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજાં ઉત્પન્ન થાય છે। દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે। પ્રકરણ 12 છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બારેમાસ લીલા રહે છે। તો એની અંદર આપણે લખીશું ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે। આ જંગલો ઘટાદાર હોય છે। તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે। આ પ્રદેશોમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે। પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે। આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષના પાંદડા ક્યારેક એક સાથે ખરતા નથી, નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે। આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે। પછી છે અબનસ, મોહગીની, રબર વગેરે અહીંની મુખ્ય વૃક્ષો છે। ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે। પ્રકરણ 15 છે, એમાં છે પહેલો પ્રશ્ન બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તેમાં આવશે બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે। બાળમજૂરી બાળકોમાં શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોના મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ ગણાય છે। તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ। પ્રકરણ 16 છે, એમાં છે કાયદાનો ભંગ ન કરવો જોઈએ। એમાં આવશે દેશના બહોળા વહીવટને સરળતાથી ચલાવવા તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા સરકાર કાયદા ઘડે છે। કાયદા દ્વારા જ નાગરિકોના હિત અને સલામતી સચવાય છે તેમજ કલ્યાણ અને રક્ષણ થાય છે। તેથી આપણે કાયદાનો ભંગ ન કરવો જોઈએ। પ્રકરણ 17 છે, એમાં છે કાયદાનો ભંગ ન કરવો જોઈએ। એમાં આવશે દેશના બહોળા વહીવટને સરળતાથી ચલાવવા તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા સરકાર કાયદા ઘડે છે। કાયદા દ્વારા જ નાગરિકોના હિત અને સલામતી સચવાય છે તેમજ કલ્યાણ અને રક્ષણ થાય છે। તેથી આપણે કાયદાનો ભંગ ન કરવો જોઈએ।
એના પછી પ્રશ્ન નંબર 2 ક છે એની અંદર છે જોડકા જોડો, તો એ પણ આપણે જોઈ લઈએ. બંધ બેસતા જોડકા રચો. એમાં પ્રકરણ 1 છે, એમાં છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા, તો એની અંદર આવશે 3જા નંબરનો ભોજ. બીજું છે ચાલક્ય વંશનો પ્રથમ રાજા, તેમાં આવશે 5મા નંબર જયસિંહ. રાષ્ટ્રકટ વંશનો શક્તિશાળી શાસક, તેમાં આવશે ગોવિંદ ત્રીજો. ચોથું છે ચેર શાસકનો સર્વશ્રેષ્ઠ શાસક, તેમાં આવશે 2જા નંબરનું સેતુંગવન. પ્રકરણ 2 છે, એમાં છે કુતુબ મિનાર, તો એની અંદર આવશે 3જું દિલ્હી. ઢાઈ દિનકા ચોપડા, તેમાં આવશે 1લું અજમેર. વિજયનગર, તેમાં આવશે 5મું તુગભદ્રા. પછી ચોથું છે બહમની રાજ્યની રાજધાની, તેમાં આવશે 2જું બીડર. પ્રકરણ 3 છે, એમાં આવશે મુગલ વંશનો સ્થાપક, તેમાં આવશે 3જું બાબર. બીજું છે અફઘાન સુલતાન, તેમાં આવશે 5મું શેરશાહ. પછી 3જું છે મરાઠા સામ્રાજ્યના સ્થાપક, તેમાં આવશે 1લું શિવાજી. પછી ચોથું છે બિન સાંપ્રદાયિક બાદશાહ, તો એની અંદર આવશે 2જું અકબર. પ્રકરણ 4 છે, એમાં પહેલું છે જામા મસ્જિદ, તેમાં આવશે અમદાવાદ. પછી છે વિજય સ્તંભ, તેમાં આવશે ચોથું ચિત્તોડ. સૂર્ય મંદિર, તેમાં આવશે 2જું મોઢેરા. પછી હોસલેશ્વર, તેમાં આવશે હોસલેશ્વર મંદિર, તેમાં આવશે 3જું કર્ણાટક. પ્રકરણ 10 છે પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર, તેની અંદર આવશે સિયાલ. રૂપાંતરિત ખડક, તેમાં આવશે આરસપહાણ. નદીનું કાર્ય, તો એની અંદર આવશે પૂરના મેદાન. પવનનું કાર્ય, તેમાં આવશે ગોળાસ્મી. પ્રકરણ 11 છે, એમાં જોઈએ તો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, તેમાં આવશે ભૂમિનું પ્રદૂષણ. બીજું છે વાહનોનો ધુમાડો, તેમાં આવશે હવાનું પ્રદૂષણ. ત્રીજું છે ગટરનું પાણી, તેમાં આવશે પાણીનું પ્રદૂષણ. પછી ચોથું છે વાહનોનો કર્કશ અવાજ, તેમાં આવશે ધ્વનિનું પ્રદૂષણ. પ્રકરણ 12 છે, એમાં છે વ્યાપારી પવનો, તેમાં આવશે કાયમી પવનો. કાયમી પવનો, તો એની અંદર આવશે વ્યાપારી પવનો, તો એમાં આવશે કાયમી પવનો. કાયમી પવનો, તો એની અંદર આવશે ચોથું પશ્ચિમીય પવનો. મોસમી પવનો, તો એની અંદર આવશે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. દરિયાઈ અને જમીનની લહેરો, તેમાં આવશે દૈનિક કે સ્થાનિક પવનો. પ્રકરણ 15 છે, એમાં છે ભારત, તો એની અંદર આવશે ભિન્નતા ધરાવતો દેશ. બંધારણ, તેમાં આવશે સૌને સમાન તક. મતાધિકાર, તેમાં આવશે 18 વર્ષની મોટી ઉંમર. બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર, તો એની અંદર આવશે 6 થી 14 વર્ષની ઉંમર. પ્રકરણ 16 છે, એમાં છે રાજ્યના બંધારણીય વડા, તેમાં આવશે રાજ્યપાલ. મંત્રીમંડળની વહીવટી વડા, તો એમાં આવશે મુખ્યમંત્રી. વિધાનસભાનું સંચાલન કરનાર, તેમાં આવશે અધ્યક્ષ. અને ધારાસભ્ય, તેમાં આવશે MLA. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે